ભાવનગર એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બીમ્સ હોસ્પિટલ પાસેથી એક આઈસર ટ્રક દારૂનો જથ્થો ભરેલો ઝડપી લેવામાં સફળતા મેળવી છે। ભાવનગર એલસીબી પોલીસને બાતમી મળી હતી કે નારી ચોકડીથી એક આઈસર ટ્રક ઇંગ્લિશ દારૂ ભરેલો નિલમબાગ સર્કલ થઈને મંત્રેશ સર્કલ તરફ આવે છે। જે આધારે વોચમાં રહેતા પોલીસે દારૂની બોટલ 8,544 સહિત આઈશર ટ્રક સાથે કુલ ₹15,64,960ના મુદ્દામાલ સાથે આકાશ ઉર્ફે બલાડ મનસુખભાઈ પરમાર અને રાકેશ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ સાચિયાને ઝડપી લીધા હતા જ્યારે ત્રીજો શખ્સ પ્રવીણ ઉર્ફે બાળો શામજીભાઈ રાઠોડ સહિત ત્રણેય વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી। તો ઓનલાઈન ફરિયાદ કરી હતી પણ જે તે વિસ્તારમાં લાગતું હોય ને હા બસ બસ વાર તો લાગે ને